નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય વિજ્ઞાનના ભાગ નંબર 1ના ચાલો યાદ કરીએના પેજ નંબર 52 થી 64 નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। ચાલો યાદ કરીએ, મને ઓળખી બતાવો। હું ફક્ત ઘાસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું તો આવશે વિદ્યાર્થી મિત્રો તૃણાહારી। જવાબમાં આપણે શું લખીશું? તૃણાહારી। હું ફક્ત માંસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું તો આવશે માંસાહારી। હું ઘાસ અને માંસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું તો આવશે મિશ્રાહારી। હું પાણીની અંદર રહું છું અને મારે ઝાલર છે તો વિદ્યાર્થી મિત્રો આવશે માછલી। મને રણના જહાજ તરીકે ઓળખવામાં આવે છે તો આવશે ઊંટ। હું રણમાં ઉગતી કાંટાળી વનસ્પતિ છું અને મારા પર્ણનું કાંટામાં રૂપાંતર થયેલું છે તો આવશે ફાફડા થોર। હું પાણીનો મુખ્ય સ્ત્રોત છું તો આવશે વરસાદ। હું મનુષ્યની શ્વસન ક્રિયાની અંદર ઉપયોગી વાયુ છું તો આવશે ઓક્સિજન। મારામાંથી સંપૂર્ણ પ્રકાશ જે છે તે પસાર થઈ શકે છે તો આવશે પારદર્શક। મારામાંથી અસત પ્રકાશ પસાર થઈ શકે છે તો તેને કહેવાશે પારભાષક। મારામાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી તો પારદર્શક પદાર્થ કહેવાશે। ખરા ખોટાની વાત કરીશું મિત્રો, તો અહીં આપણને જે સાચો વિકલ્પ છે તેની સામે ખરાની નિશાની આપણે કરવાની રહેશે। તો નીચેનામાંથી અસંગત વસ્તુ કઈ છે? અસંગત એટલે અલગ પડતી, તો પાઠ્યપુસ્તક છે, બાકીના જે છે તે પ્લાસ્ટિકના છે। નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય નથી? તો આવશે મીઠું, એટલે કે મીઠું છે એ પાણીમાં દ્રાવ્ય છે। કારનો આગળનો કાચ કેવો હોય છે? તો એ હોય છે પારદર્શક। પ્રશ્ન નંબર 4, નીચેના પૈકી કઈ વસ્તુ કાગળની બનેલી નથી? તો આવશે પેન્સિલ। નીચેના પૈકી કઈ વસ્તુ લાકડામાંથી બનેલી છે? તો આપેલા તમામ, એટલે કે ખુરશી, ટેબલ અને હળ લાકડામાંથી બની શકે છે। વર્ગીકરણ કરવાનું છે। ખોરાક માટે વપરાતા મૂળની વાત કરવામાં આવે તો ગાજર, મૂળો, બીટ અને ડુંગળી છે। ખોરાક તરીકે વપરાતા પ્રકાર તો બટાટા, સુરણ, શક્કરિયું અને આદુ આવશે। ખોરાક તરીકે વપરાતા પર્ણ તો આવશે કોબીજ। તૃણાહારી પ્રાણીઓની વાત કરીએ તો આવશે ગાય અને ભેંસ। માંસાહારી પ્રાણીઓની અંદર આવશે વાઘ, ચિત્તો અને દીપડો। મિશ્રાહારીની અંદર આવશે કૂતરો, બિલાડી અને મનુષ્ય। લીસા પદાર્થો અને ખરબચડાની વાત કરીએ તો લીસા પદાર્થમાં આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો લખોટી, પ્યાલો, પ્લાસ્ટિકની પેન, લાકડાની પટ્ટી। ખરબચડા પદાર્થની વાત કરીએ તો આવશે ઈંટ, ટુવાલ, અનાનસ, રુદ્રાક્ષનો મણકો, ડામરનો રોડ। ત્યાર પછી અહીં આપણે છોડ, શ્રુપ અને વૃક્ષની વાત કરીએ તો છોડની અંદર મિત્રો આવશે તુલસી, સૂર્યમુખી, મકાઈ, બાજરી, અરડુસી અને ગુલાબ આવશે। શ્રુપની વાત કરીએ તો આવશે જાસૂદ, બોરડી અને દાડમ। વૃક્ષની વાત કરીએ તો આવશે આંબો, વડ અને લીમડો। વિદ્યુતના સુવાહક વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો ખીલી, સ્ટીલની ચમચી, સ્ટીલની ફૂટપટ્ટી, ત્રાંબાની પટ્ટી, એલ્યુમિનિયમનો સળિયો। વિદ્યુતના અવાહકની વાત કરીએ તો કાગળની પટ્ટી, પેન્સિલ, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી આવશે। ત્યાર પછી અહીં વિદ્યાર્થીનું નામ તો રિયાંશ છે, તો એ કયા પ્રકારનો આહાર લે છે? તો દૂધ, ફળ, અનાજ, કઠોળ અને શાકભાજી। સમતોલ આહાર કહેવાશે તો હા। જય છે એ અનાજ, કઠોળ, શાકભાજી લે છે તો એને પણ સમતોલ આહાર કહેવાશે। ક્રિયાંશ કઠોળ અને અનાજ લે છે તો એને સમતોલ આહાર નહીં કહેવાય, તો આપણે લખીશું ના। ત્યાર પછી આગળ વાત કરીશું ગાય અને કૂતરાને તમે કેવા પ્રકારના પ્રાણીઓ કહેશો? માંસાહારી, તૃણાહારી કે મિશ્રાહારી? શા માટે? તો ગાય એ તૃણાહારી પ્રાણી છે કારણ કે તે વનસ્પતિજન્ય ખોરાક ખાય છે, વનસ્પતિ અને ઘાસને ખાય છે। કૂતરો એ મિશ્રાહારી પ્રાણી છે કેમ કે તે વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય બંને પ્રકારનો ખોરાક ખાય છે। કૂતરો માંસ, હાડકાં અને માંસાહારી ખોરાક જે છે તે ખાય છે। નીચે આપેલા ખાદ્ય પદાર્થ પૈકી કયા પદાર્થની અંદર ચરબી જે છે તે હાજરી જોવા મિત્રો ચરબીની મળે છે? તો ઘઉં, તો ના। કાગળ ઉપર ઘસીશું તો ડાઘ પણ પડશે નહીં, તો ના બંનેમાં લખીશું। મગફળી, તો બંનેમાં હા આવશે। એરંડાની અંદર પણ બંનેમાં હા આવશે। ચણામાં બંનેમાં ના આવશે। ત્યાર પછી અહીં આકૃતિ આપી છે, તો વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે પરિપથ ખુલ્લો છે અને તેથી બલ્બ પ્રકાશિત થતો નથી। બીજી આકૃતિ આપણને આપી છે, તેમાં બેટરીના ધ્રુવો યોગ્ય રીતે જોડાયેલા નથી, એટલે કે બંને ધ્રુવો આ બાજુ સામસામે છે, તેથી વિદ્યાર્થી મિત્રો તે જોડાયેલા નથી। અહીં બલ્બનો ફિલામેન્ટ જે છે તે ઉડી ગયો છે। વિદ્યાર્થી મિત્રો હવે તમને સમજાઈ ગયું કે કયા પ્રકારનો અહીં ફિલામેન્ટ તમારે દોરવાનો છે। તો તમારે અહીં ફિલામેન્ટ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જે છે તમારે દોરવાનો છે। તો તમારે આ આકૃતિ તે જગ્યા ઉપર દોરવાની રહેશે અને અહીં તમારે જે છે તેને આવી રીતે સ્વિચ
જે ખુલ્લી છે તેને બંધ કરવાની છે, એટલે કે ચાલુ કરવાની રહેશે, એટલે કે ઉપરની પણ આવી રીતે જોડી દેવાની રહેશે. ત્યાર પછી વાત કરીશું જોડકા જે છે તે તમારે જોડકા જોડવાના છે. વીણવું તો આવશે ચોખ્ખામાંથી કાંકરા દૂર કરવા. ઉપણવું તો આવશે એ, દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા. ચાળવું તો આવશે બી, રેતીમાંથી કાંકરા દૂર કરવા. બાષ્પીભવન તો આવશે ઈ, પાણીનું વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયા. અને ઘનીભવન તો આવશે ડી, પાણીની વરાળનું પાછું પાણીના સ્વરૂપમાં રૂપાંતર થવું. સોટી મૂળ અને તંતુ મૂળની વાત કરીએ તો સોટી મૂળ તેની મુખ્ય મૂળ હોય છે અને તેની શાખા અને ઉપશાખાના જે છે તે મૂળ હોય છે. તે જમીનની અંદર ઊંડે ઉતરે છે. દ્વિદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ જોવા મળે છે. તંતુ મૂળ તેને મુખ્ય મૂળ હોતા નથી. તેને તંતુઓ જેવા ઘણા નાના મૂળ હોય છે. તે જમીનના ઘણા ઊંડા જતા નથી અને એકદળી વનસ્પતિમાં આ પ્રકારના જે છે તે મૂળ જોવા મળે છે. જાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસની વાત કરીએ તો જાલાકાર શિરાવિન્યાસ તે પર્ણની શિરાઓ જાલાકાર રીતે ગોઠવાયેલી હોય છે. પર્ણને ચીરતા આડું ચીરાય છે. સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિની અંદર જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે. સમાંતર શિરાવિન્યાસની વાત કરીએ તો તેમાં પર્ણની શિરાઓ સમાંતર રીતે ગોઠવાયેલી હોય છે. પર્ણને ચીરતા તે સીધું ચીરાય છે અને સામાન્ય રીતે એકદળી વનસ્પતિમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. ત્યાર પછી વાત કરીશું લંબાઈનો એસઆઈ એકમ તો આવશે મીટર. તમારા ઘરથી શાળાનું કેટલું અંતર છે તો મારે 500 મીટર છે. તમારે 1 કિલોમીટર 2 કિલોમીટર કે 3 કિલોમીટર હોય તો તે લખવાનું રહેશે. તમારા ગામથી તમારા તાલુકા મથકનું અંતર તો 25 કિલોમીટર, એ પણ તમારા હિસાબે લખવાનું રહેશે. તમારા વિજ્ઞાન પાઠ્યપુસ્તકની લંબાઈ અને પહોળાઈ તો લંબાઈ 20 સેન્ટીમીટર અને પહોળાઈ તો 15 સેન્ટીમીટર. તમારા વર્ગખંડની લંબાઈ અને પહોળાઈ તો લંબાઈ 6 મીટર અને પહોળાઈ 5 મીટર. ખાલી જગ્યા પૂરવાની રહેશે. 165 સેન્ટીમીટર તો 1.65 મીટર આવશે. 1095 મીટર તો 1.095 કિલોમીટર. 25 મિલીમીટર છે તો મિત્રો 2.5 સેન્ટીમીટર. 2000 મીટર છે તો 2 કિલોમીટર અને 200 સેન્ટીમીટર તો આવશે 2 મીટર. ત્યાર પછી નામ નિર્દેશ કરવાની છે તો પુષ્યદંડ, અંડાશય, વ્રજપત્ર, સ્ત્રીકેસર, ભૂકેસર અને દલપત્ર. ત્યાર પછી અહીં આકૃતિ આપી છે, તેમાં બીજાશય, પરાગનલિકા, પરાગવાહિની અને પરાગાશય અને તંતુ આવશે. જલચક્રનો ફ્લોચાર્ટ તો બાષ્પીભવન. સૂર્યપ્રકાશની ગરમીના કારણે પૃથ્વી પરના જળાશયો અને જમીન ઉપરથી પાણી વરાળ સ્વરૂપે વાતાવરણમાં ભળે છે. ઘનીભવન જ્યાં પર્યાપ્ત ઊંચાઈએ પહોંચતા હવા ઠંડી પડી તેનું ઘનીભવન થઈ જાય અને તેનો જણ કણિકા બની વાયુમાં તરે છે, જેને આપણે વાદળ સ્વરૂપે દેખાય છે અને એ આપણને વરસાદ સ્વરૂપે અહીં જમીન ઉપર નીચે આવશે. ત્યાર પછી અહીં પિનહોલ કેમેરાની રચના તમારે વિદ્યાર્થી મિત્રો કરવાની છે. ત્યાર પછી પ્રકાશના પરાવર્તનનો મોડેલનું નિર્માણ પણ અહીં તમારે કરવાનું રહેશે. તો આ પ્રકારે કરવાનું છે. કાંસકો લેવાનો છે, કાચ અને બેટરી. પેરિસ્કોપની રચના તમે 2 અરીસા લઈ અને કરી શકશો. સાદા વિદ્યુતનો પરિપથ, જો તમારા ઘરે આ પ્રકારનો પાવર બલ્બ અને વાયર હોય તો એ તમે કરી શકો છો. સાદા ટોર્ચની રચના પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમે કરી શકશો. સ્વિચ સાથેના પરિપથની રચના પણ તમે આજે અહીં ડિસ્પ્લે તમે ઉપર જે દેખાઈ રહ્યું છે તે પ્રકારના સાધનો હોય તો થઈ શકે છે. તમે તમારા રોજિંદા જીવનમાં કેવા પ્રકારનો આહાર લેશો તો તમામ પોષક તત્વો જે છે તે વિદ્યાર્થી મિત્રો ધરાવતો સમતોલ આહાર, તો સાચો જવાબ અહીં આપણે લખીશું ડી. માટલામાં ભરેલું પાણી પીવા લાયક છે કે નહીં તે તમે કેવી રીતે કહી શકશો તો માટલું, તેની આસપાસની જગ્યા અને તેમાં ભરેલું પાણી સ્વચ્છ હોવું જોઈએ. છાશમાંથી વધારાનું પાણી દૂર કરવા તમે શું કરશો તો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં આવે છે આપણો કે થોડીવાર છાશને સ્થિર રાખી વધારાના પાણીને છાશમાંથી નિતારી લઈશું. નંબર 4, લોખંડનો ભૂકો અને લાકડાનો વહેર એકબીજા સાથે ભળી ગયા છે. હવે તમે આ મિશ્રણમાંથી લોખંડનો ભૂકો કેવી રીતે દૂર કરશો તો ચુંબકનો ઉપયોગ કરીને. પ્રશ્ન નંબર 5, ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે કેમ ન જોવું જોઈએ તો આંખોને નુકસાન થાય છે. નીચે આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ યોગ્ય છે? તમારા ઘર કે શાળાની અંદર બાગ બગીચામાં પાણીનો વ્યય થતો અટકાવવા માટે તમે શું કરશો તો બાગ બગીચાનો યોગ્ય રીતે ટપક સિંચાઈ અથવા તો ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીશું. તમે રોજિંદા જીવનમાં પાણીનો બચાવ કેવી રીતે કરશો તો શાળાની અંદર કે પરબમાં વપરાયેલું પાણી બાગ બગીચાની અંદર વાપરવું જોઈએ.
તમારી શાળાની અંદર કચરાના નિકાલ સંદર્ભે તમે કેવા પ્રકારના પ્રયત્ન કરો છો? તો વિદ્યાર્થી મિત્રો, દરેક વર્ગખંડની અંદર સંગ્રહ કરાયેલા કચરાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી યોગ્ય નિકાલ કરીએ છીએ. તમારી આસપાસ પાણીનો વ્યય થાય છે તેની નોંધ કરી તેને અટકાવવા માટે તમે કેવા પ્રકારના પ્રયત્ન કરશો? તો મારી આસપાસ પાણીનો વ્યય કપડાં ધોવામાં, ગાડી ધોવામાં, ધોરિયા પિયત પદ્ધતિમાં, ટપકતા નળ સતત ચાલુ રહેતા હોય વગેરે જગ્યાએ થાય છે. પાણીના બગાડને અટકાવવા કપડાં ધોયેલ પાણીને ફરીથી બીજી રીતે વાપરીને તેમજ ગાડી સાફ કરવાના ફુવારાનો ઉપયોગ કરીને ધોરિયા પદ્ધતિને બદલે ટપક પદ્ધતિનો ઉપયોગ કરીને ટપકતા નળને બદલીને પાણીનો બગાડ જે છે તે અટકાવી શકાય છે. તમારી શાળા કે ઘરમાં પાણીનો પુનઃ ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવામાં આવે છે તેની નોંધ કરો. તો અમારી શાળા કે ઘરમાં વાસણ સાફ કરેલ પાણીનો ફરીથી ઉપયોગ બાદ બગીચાને પાણી પાઈને કરવામાં આવે છે. ઘરે કપડાં ધોયેલા પાણીને પાર્કિંગ સાફ કરવામાં તેમજ બાથરૂમ સાફ કરવાની અંદર પુનઃ ઉપયોગમાં લેવાય છે. તમારા ઘરે ઉત્પન્ન થયેલા ભીના કચરા અને સૂકા કચરાનો વ્યવસ્થાપન તમે કઈ રીતે કરો છો? તો અમારા ઘરે ઉત્પન્ન થયેલા કચરાના નિકાલમાંથી અમે 2 અલગ અલગ કચરા પેટી રાખીએ છીએ, જેમાં એક કચરો પેટીની અંદર ભીનો કચરો અને બીજા કચરા પેટીની અંદર સૂકો કચરો નાખવામાં આવે છે. ઈંધણનો બચાવ કરવા માટે તમે કયા પ્રકારના વાહનનો ઉપયોગ કરશો? તો ઈંધણનો બચાવ કરવા ખાનગી વાહનના બદલે જાહેર પરિવહનનો ઉપયોગ કરીશું. ખાનગી વાહનની અંદર સીએનજી, ઇલેક્ટ્રિક કે બાયોફ્યુલથી ચાલતા વાહનોનો ઉપયોગ કરીશું. નજીકના સ્થળે જવા સાયકલનો ઉપયોગ જે છે તે વિદ્યાર્થી મિત્રો કરીશું. જંગલ બચાવવા માટે આપણે શું કરી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે લખીશું કે વૃક્ષ જે છે વૃક્ષ ન કાપવા અથવા તો કપાવવા જોઈએ. લાકડાના બળતણ તરીકે ઉપયોગ ટાળવો જોઈએ. પડતર જમીન ઉપર વધુને વધુ પ્રમાણમાં વૃક્ષો વાવીશું. જંગલો બચાવવા જાગૃતિ અભિયાન જે છે તે અભિયાનો ચલાવીશું. લોકોને વૃક્ષારોપણ કરવા માટે સમજાવીશું. તમે કયા કયા ઔષધીય છોડ રોપ્યા છે અને ક્યારે? તો તુલસીનો છોડ મારા ઘરે ગયા વર્ષે રોપ્યો છે. અરડુસીનો જે છોડ છે તે શાળામાં 2 વર્ષ પહેલાં રોપ્યો છે. લીમડાનો છોડ વાડી ગયા વર્ષે રોપ્યો છે. કરંજનો છોડ શાળાની અંદર આ વર્ષે રોપ્યો છે. અને સરગવાનો છોડ જે છે તે શાળામાં ગયા વર્ષે રોપ્યો છે. હાલમાં ખેડૂત મિત્રો ખેતરની અંદર કયા કયા પાકો લઈ રહ્યા છે? તો અમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો તેમજ ખેતરમાં મગફળી, કપાસ, મગ, જુવાર, બાજરી, તલ, મકાઈ, અડદ, વટાણા, ચણા, ડુંગળી, લસણ, જીરું, મરચાં, ધાણા, વરિયાળી, એરંડા, શાકભાજી, ફળ વગેરેના જે પાકો છે તે લઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો.